સુરત સહિત રાજ્યભરમાં નીટ યુજી પરીક્ષાનું આયોજન છે ત્યારે શહેરના વિવિધ કેન્દ્રો પર નીટ યુજીની પરીક્ષા લેવામાં આવી રહી છે। કુલ 10,303 વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપવાના છે। પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરાથી પરીક્ષા પર બાજ નજર રાખવામાં આવશે। તો બપોરના સેશનમાં લેવાશે આ નીટની પરીક્ષા, એટલે કે થોડી જ વારમાં પરીક્ષાની શરૂઆત થશે। મહત્વની પરીક્ષા બપોરે 2 થી સાંજે 5:15 વાગ્યા સુધી આ પરીક્ષા જે છે તે યોજાશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સુરતથી જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, પરીક્ષા કેન્દ્રો પર હવે વિદ્યાર્થીઓ પહોંચવા લાગ્યા છે, ત્યારે કેન્દ્રો પર કેવો માહોલ છે? વિદ્યાર્થીઓનો કેટલો ઉત્સાહ છે કે ડર છે? જે હિના, જે રીતે નીટની એક્ઝામ 3 મે લેવામાં આવી હતી અને 12 મે જે છે પેપર રદ થયું હતું, ત્યારે ફરી પાછી આજ રોજ એટલે 21 જૂનના રોજ સુરત સહિત દેશભરમાં આ એક્ઝામ લેવામાં આવી રહી છે નીટ નાટા દ્વારા। ત્યારે જોઈ શકાય છે કે સુરક્ષા વ્યવસ્થાની તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અધિકારીઓની હાજરીમાં, પોલીસ અધિકારીઓની હાજરીમાં તેમને તમામ પ્રકારનું જે છે નિયમ પાલન કરવું હોય તે જ પ્રમાણે એડમિટ કાર્ડ હોય કે તમામ વસ્તુ હોય છે તે જોઈને તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે પેપર રદ થયું હતું તે ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ હવે જે તમામ પ્રકારની તૈયારીઓ જે છે કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ તમને બતાવીશ કે અહીં પણ તેમનું જે એડમિટ કાર્ડ જે છે પરીક્ષા નિરીક્ષકના કર્મચારીઓ દ્વારા જોવામાં આવી રહ્યા છે। તમામ પ્રકારની તપાસ તેમની કરવામાં આવી રહી છે, ત્યારબાદ જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જણાવશો કયા પ્રકારની તૈયારી તમે કરી છે? તૈયારી તો સારી છે, હવે એ જોવાનું છે કે પેપર આ લેવલનું આવશે। પહેલા તો ઈઝી હતું, અત્યારે જો અચ્છા પહેલા ઈઝી પહેલા તો ઈઝી હતું, અત્યારે જો પહેલા ઈઝી હતું જે રદ થયું કરવામાં આવ્યું, એટલે મોડરેટ ટુ હાર્ડ। હવે કોઈ પ્રકારનો ડર છે ખરી તમને? ત્યાં તો પેપર જોઈને પછી જોઈશું। કયા સબ્જેક્ટ અત્યારે અઘરું લાગશે તમને હાલ? ફિઝિક્સ બધાને જ અઘરું લાગે છે। બાયોલોજી ઇઝી, મતલબ બાયોલોજી ડિપેન્ડ કરે છે, પેપર આવશે ત્યારે જોઈશું, પેપર પછી। બિલકુલ કે ઉમેદવારે જે પ્રકારે જણાવ્યું કે જે પ્રકારે એક્ઝામ હતી એ પેપર ઇઝી હતું, પરંતુ હવે કયા પ્રકારનું પેપર રહેશે તે પણ જોવાનું રહેશે। હાલ અંતિમ ક્ષણ છે, કારણ કે 1:30 વાગ્યા બાદ કોઈ પણ પરીક્ષા આપનાર ઉમેદવારને અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં। ત્યારે હવે અંતિમ ક્ષણમાં ધીરે ધીરે તમામ જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે, કારણ કે 2 વાગ્યાથી લઈને 5:15 વાગ્યા સુધી આ એક્ઝામ છે તે એક્ઝામની જે છે અંતિમ હરોળ છે અને એક્ઝામ આપનાર છે। ત્યારે ખાસ કરીને પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહીંના જે કેન્દ્રોની જે સીસીટીવી છે તેના આન્સર જે હોય છે તે પણ જે ખાસ કરીને અંદર સુધી જે છે એટલે કે નાટા લેવલ સુધી એનું લેવામાં આવ્યું છે। સાથે સુરક્ષા વ્યવસ્થા કરવામાં, મોનિટરિંગ કરવામાં આવશે। બીજી બાજુ જે ઉમેદવારો જે તે પહેરીને આવ્યા હતા નિયમો અનુસાર જે જરૂરી ના હોય તે પરીક્ષા કેન્દ્રની બહાર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે કડાઈ મૂકવામાં આવ્યા છે। અને બીજી રીતે વાત કરવામાં આવે એટલે તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે કરી દેવામાં આવી છે। અંદર હવે થોડીક જ વારમાં પેપરની શરૂઆત થશે। ખાસ કરીને કેટલાક ઉમેદવારોના મનમાં જ્યારે સવારે વાતચીત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ સાથે, તો કહી રહ્યા હતા કે પેપર હવે જે છે રદ ના થયું છે, કારણ કે ડબલ વખત મહેનતની જરૂર પડતી હોય છે, પરંતુ એક પ્રકારનો ડર પણ છે। અને હવે પહેલાનું પેપર સરળ હતું, હવે કયા પ્રકારનું પેપર આવશે તે પણ હવે જોવાનું રહેશે। જી જયેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ આભાર।